તો જુઓ ફ્રેન્ડ્સ, આ કેટલો સરસ નજારો છે, કેટલો સરસ વ્યૂ છે. સો હેલો એન્ડ નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આજે હું આવી ગઈ છું ટેરેસ ઉપર, અને જો ટેરેસ ઉપર સોલાર ફિટિંગનું કામ ચાલતું હતું, અને કાલે ઓલમોસ્ટ કહેવાય ને કે થોડું કામ પતી ગયું છે. હવે બીજી પેનલ્સ આવશે, અને બાકીનું જે છે ને સામેની ટેરેસમાં પણ કામ થવાનું છે. એટલે આ જે ટેરેસ છે ને ઉપરની અમારી, તો જો આખી કવર થઈ ગઈ. અહીંયા ટાંકાની ઉપર, અહીંયા નીચે છે ને અમે ગીઝર હીટર રાખેલું છે. પછી આ છે પ્રેશર પંપ અહીંયા રાખ્યો છે. તો અહીંયા તો છે ને આ બધું સરસ કવર થઈ ગયું છે. એટલે ક્યારેક અહીંયા ઉપર આવીને બેસવું હોય ને તો પણ મજા આવે એવું છે. હવે તડકો નથી લાગતો. પ્લસ બીજું એ કે ચોમાસામાં પણ બહુ અહીંયા ગંધારું નહીં થાય, કેમ કે અમારી અગાસીમાં જો બધી જ અહીંયા પેલા રાખેલા છે એસીના આઉટડોર. અહીંયા છે પાછળની અગાસીમાં પણ છે બધા આવી રીતે અહીંયા. સો આજે મેં કીધું ચાલો હવે સન્ડે છે, અને સવારથી બપોર સુધીનો વિડીયો તો બની ગયો છે. ઉપર હું જોવા આવી હતી, એકચ્યુઅલી ગરમ પાણી થતું નથી ને, તો હીટરમાં રીસેટ કરવું પડશે, પણ મારથી થતું નથી. એટલે મેં ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યા છે, તો એ હમણાં આવે છે. તો એની વેઇટ કરું છું કે અહીંયા જ હું ઉપર જ છું ને, તો હું શીખી લઉં. અને બસ જો મેં સવારનો વિડીયો સવાર સુધીનો તો અપલોડ કરી દીધું છે. અત્યારે બપોરનો ટાઈમ છે. હવે મારા હસબન્ડ નાસ્તો કરે છે. આજે એમને બહુ લેટ થઈ ગયું નાસ્તો કરવામાં. ઓલમોસ્ટ અત્યારે 1-1:30 વાગી ગયો છે. એટલે હવે મને એમ નથી લાગતું કે કંઈ જમશે. અને બસ પછી જોઈએ, ઘરે જ રહીશું કે પછી ક્યાંય જશું. જે પણ કરીશું તમારી સાથે જરૂર શેર કરીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આજે સન્ડેનો દિવસ છે, અને સન્ડેના અમે બહુ જ ટાઈમ પછી ક્યાંક ફરવા માટે નીકળ્યા છીએ. અને બહુ જ સરસ પ્લેસ ઉપર ગયા હતા. એટલે વિડીયો છે ને એ લાસ્ટમાં આખો જોજો, અને પછી કંઈક કમેન્ટ કરજો કે પ્લેસ છે ને તમને કેવી લાગી. ખરેખર બહુ જ સરસ જગ્યા હતી, અને અમે એટલા સમયથી અહીંયા રહીએ છીએ ને, તો પણ અમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી હતી. એટલે આજે છે ને લંચ કરીને જવાનું હતું. એવરી ટાઈમ સન્ડેના અમારા ઘરે પુલાવ જ બનતો હોય છે, કેમ કે અમે પુલાવ બનાવીને બહાર જતા હોય તો લઈ જતા હોય છે. બટ આજે પછી પુલાવ ખાવાનું મન નહોતું, અને આજે એમ થયું કે કંઈક અલગ બનાવીએ. તો આજે મગની દાળ તો મેં પલાળી હતી જ. હવે મગની દાળનું ફટાફટ જો મેં અત્યારે રાખી દીધું છે બધું મિક્સ કરીને, એમાં સૂજીને, પૌવા ને દહીં ને બધી વસ્તુ. એટલે આજે મને એમ છે કે તું ચલો મગની દાળના ઇન્સ્ટન્ટવાળા ઢોકળા ટ્રાય કરું. આમ તો મને ખાટિયા ઢોકળા મારા સૌથી વધારે ફેવરિટ છે બધા જ ઢોકળાઓમાં. બટ પછી મને એમ થયું ઢોકળા ખાવાનું તો મન હતું જ, એટલે મેં વિચાર્યું કે ચલો ઇન્સ્ટન્ટવાળા ઢોકળા ટ્રાય કરીએ કે ટેસ્ટમાં કેવા લાગતા હોય છે. અને અહીંયા મેં ફટાફટ છે ને ગ્રીન ચટણી બનાવી નાખી. અત્યારે એટલું સરસ ધાણાભાજી, ફુદીનો બધું આવતું હોય છે, એટલે ગ્રીન ચટણી બનાવી અને ફ્રીજમાં રાખી દીધી છે. તો ચાલો ફ્રેન્ડ, હવે છે ને ઢોકળા માટેનું બેટર બનાવી લઉં. તો અહીંયા આપણું ઢોકળાનું જે બેટર છે એ બનીને બિલકુલ રેડી છે. તો હવે ફટાફટ હમણાં 2 પ્લેટ છે ઢોકળા, એ ગરમા ગરમ આપણે ઉતારી દઈશું. સૌથી પહેલાં તો મેં એને પેલું તેલ લગાવી અને ગ્રીસ કર્યું છે. બેટર આપણું રેડી છે. એમાં થોડું મીઠું એડ કર્યું છે, થોડો એમાં ઈનો એડ કર્યો છે, કેમ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલા માટે. અને જ્યારે આપણે ફર્મેન્ટેશન કરતા હોય ને, ત્યારે એમાં આપણે બેકિંગ સોડા એડ કરવાનો. અને હવે અહીંયા આપણે ઓઇલ થોડુંક એડ કર્યું, બધું મિક્સ કરી દીધું છે, અને 2 પ્લેટ છે એમાં આવી રીતના પોર કરી દીધું. ઉપરથી ચીલી ફ્લેક્સ ને બધું નાખી શકાય, બટ મને તો એકદમ ઓથેન્ટિક આપણી જે લાલ મરચાંનો પાવડર હોય ને, મેં એ જ નાખ્યો છે. અને સ્ટીમર પણ સાથે સાથે મૂકી દીધું હતું ગરમ થવા માટે. એટલે અહીંયા ફટાફટ છે ને સ્ટીમરમાં 2 પ્લેટ ફટાફટ ગરમા ગરમ ઢોકળા આપણા હમણાં 15 થી 20 મિનિટમાં બનીને બિલકુલ રેડી થઈ જશે. અને અત્યારે શિયાળામાં ઢોકળા ખાવાની કંઈક મજા પણ અલગ આવતી હોય છે ગરમા ગરમ. પછી અહીંયા એક પ્લેટમાં મેં થોડું તેલમાં રાઈ અને જીરુંનો વઘાર કર્યો હતો, એડ કર્યો છે. અને એક પ્લેટ તો મેં કોરી જ રાખી હતી, કેમ કે મને અને પ્રહાનને અમને બંનેને આ રીતની કોરી પ્લેટના ઢોકળા જ છે ને ભાવતા હોય છે, એટલા માટે. હવે જો એકદમ આપણા ઢોકળા બની અને રેડી છે, ગ્રીન ચટણી અને તેલ સાથે. અને છાશ તો આપણા ગુજરાતીઓને હોય જ. તો ચાલો જમવા.
જોજે મારું ડોકું હે જો રે વુડ પેકર માં અહીંયા મારું ડોકું હે જોજે હા એ નથી બંધ કરતી કાચ બેટા. સો ચલો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને અમે લોકો આવ્યા છીએ એમાં જ આંટો મારવા અને બર્ડ સેન્ચ્યુરી જોવા માટે. હા, અને જો પાછળ કેટલું સરસ અહીંયા જો કમળ છે અને કેટલા બધા પાછળ અહીંયા બર્ડ્સ છે. જો ક્યાં છે આગળ? હા એ રહ્યો છો આગળ. તો પહોંચી ગયા છીએ અમે કેટલી સરસ જગ્યા. આ જગ્યા છે ને એ કદાચ પોરબંદરથી 15થી 20 કિલોમીટર દૂરના ડિસ્ટન્સ પર જ છે. એટલી નજીક છે અને એટલી સરસ જગ્યા છે કે કંઈક વાત જ ના પૂછો. કોઈ જ માણસ નહોતું અમારા સિવાય, અહીંયા ફરવાવાળું કોઈ જ નહોતું આખા ગામમાંથી. મને એમ છે કે કોઈને આઈડિયા પણ હશે કે નહીં હોય કે અહીંયા આટલી સરસ જગ્યા છે, કે પછી બધાને એક જગ્યા જોવાનો નજરિયો છે ને એ અલગ અલગ હોય છે. અમને તો અહીંયા એટલી સરસ મજા આવી, એટલી શાંતિ હતી અને એટલા અલગ બર્ડ્સ હતા કે એ વાત જ ના પૂછો. લગભગ અમે 15થી 20 પ્રકારના અલગ બર્ડ્સ એકદમ નજીકથી જોયા અને પ્રહાનને પણ બહુ જ મજા આવી ગઈ. અમારે હંમેશાની કોશિશ એવી જ હોય છે કે પ્રહાનને હું મોલમાં લઈ જતી હોઉં છું, ફરવા લઈ જતી હોઉં છું, ગેમ ઝોનમાં, બધી જગ્યાએ, પણ એક નેચર સાથે પણ એને કનેક્ટ રાખવાનો અમારો પહેલેથી જ એવી પ્રયાસ હોય છે. એટલે આજ વખતે તો પ્રહાનને પણ બહુ જ મજા આવી. એ પણ મોબાઈલ લઈ અને એને પણ ફોટોગ્રાફી કરવાની ને એટલી મજા આવતી હતી. પાછળ બેઠો એ જ કહેતો હતો કે જો ત્યાં બર્ડ છે, જો ત્યાં બર્ડ છે. એટલે અમુક ફોટોગ્રાફી તો આમાં પ્રહાને પણ કરેલી છે. તો બસ જો ફ્રેન્ડ્સ, વિડીયો જુઓ, વિડીયોને એન્જોય કરો અને આ જગ્યા કઈ છે એ જાણવા માટે મને કમેન્ટ જરૂરથી કરજો. આ જ બેસ્ટ ટાઈમ હોય છે, કેમ કે હરેક જગ્યાની છે ને સિઝન પર ઇફેક્ટ આવતી હોય છે. અત્યારે વિન્ટર ટાઈમ છે એટલે એટલા બધા અલગ બર્ડ્સ અહીંયા દેખાય છે. એટલે અત્યારે આ જગ્યાને અમારી દ્રષ્ટિએ જોવાનો નજરિયો એકદમ અલગ જ હોય છે. એ પછી જુઓ કેટલા બર્ડ્સ જાય છે અલગ. અને ફ્લેમિંગો અમે જોયા, બટ થોડા દૂર હતા, પણ મોબાઈલમાં એટલું પ્રોપર આપણે કેપ્ચર ન કરી શકીએ. બટ એટલા બધા ફ્લેમિંગો હતા આખા ગ્રુપમાં કે આમ જોઈને જ છે ને આપણને મજા આવી જાય કે વાહ, અહીંયા આટલા સરસ બર્ડ્સ હોય છે. અને આ બધા જ પાણીની વચ્ચે એક નાની એવી બોટ, કેટલું સરસ એકદમ. અહીંયા ફોટોગ્રાફી કેટલી સરસ થાય. લોકેશન એટલું સરસ હતું કે ગમે એંગલ ઉપર આપણે ઊભા રહીએ ને ત્યાં બધી જ જગ્યાએ ફોટોઝ છે ને એટલા સરસ આવતા હતા કે આ જ છે ને એક નેચરલ પ્લેસની પેલી કહેવાય ને કે કરામત. તો અલગ બર્ડ્સ અમે જોયા, ખૂબ મજા આવી. પછી અમે અહીંયાનો સનસેટ જોયો. સનસેટની તો લાઇટ્સ એટલી સરસ છે ને, હું આગળ વિડીયોમાં તમને બતાવીશ. ખરેખર બહુ જ જોવા જેવો સનસેટ હતો. અને સાંભળો, હમણાં છે ને ગ્રુપોમાં એટલા બર્ડ્સની ચીરપિંગનો અવાજ સાંભળીને જ છે ને મજા આવી જાય. તો ચાલો હું તમને બતાવું હમણાં. मुझे रील्स बनानी है, मुझे रील्स बनानी है. આવજો. તો જુઓ ફ્રેન્ડ્સ, આ કેટલો સરસ નજારો છે, કેટલો સરસ વ્યૂ છે.
તો જો આ તો એકદમ સનસેટનો ટાઈમ વિધિન છે ને 1 મિનિટમાં આખો સનસેટ થઈ ગયો હતો અને પછી અમે લોકો પણ ત્યાંથી નીકળી ગયા હતા. કંઈક કમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, આ વ્યૂ કેવો લાગ્યો, આ જગ્યા કેવી લાગી. તો ચાલો જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે. અને યસ, 5000 સબસ્ક્રાઈબર્સ થવામાં હવે ઓનલી 50 સબસ્ક્રાઈબર્સ ઘટે છે. તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ વિડીયો શેર કરજો. કોઈ પોરબંદર રહેતું હોય એને તો જરૂરથી શેર કરજો કે જેથી કરીને એમને પણ આ જગ્યા જોવાનો મોકો મળે. ખરેખર બહુ જ સરસ જગ્યા હતી. જે નેચર લવર્સ હોય ને એમના માટે આ બહુ જ એક વખત વિઝિટ કરવા જેવું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.